વિદેશ જઈને લાખો રૂપિયા કમાવાની પ્રગતિમાં ખોટું કરતા હોવ તો ચેતી જજો, કારણ કે પશ્ચિમ કચ્છ એસઓજીએ આવી જ એક ગેંગને ઝડપી પાડી છે, જે ખોટા મેડિકલ સર્ટિફિકેટના આધારે અહીંથી લોકોને વિદેશ મોકલતા હતા અને આ ગેંગના એક સભ્યને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની આકરી પૂછપરછમાં હજુ કેટલાક મોટા સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. સરહદી જિલ્લા કચ્છનું સુરક્ષા તંત્ર સતર્ક. વિદેશ જવાની લાલચે કરતા હતા કાળા કામ. બોગસ મેડિકલ સર્ટિફિકેટનું કૌભાંડ ઉજાગર. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના ચરોતર પંથકમાંથી સર્વાધિક લોકો વિદેશ જવાની ગેલછા ધરાવે છે. ગુજરાતના કેટલાક પસંદગીના જિલ્લાઓના લોકો અમેરિકા, બ્રિટન અને યુરોપ કે ખાડી દેશોમાં મોટા પાયે વસવાટ કરે છે. ઉમદા ભવિષ્ય કે સારી રોજગારીની આશાએ અમેરિકા અને યુરોપના વિકસિત દેશોમાં જવું કોઈ ખોટી વાત નથી, પરંતુ જો તમે ભારત અને વિદેશમાં જ્યાં સ્થાયી થવા ઈચ્છતા હોય ત્યાંના કાયદા અને વિઝા અંગેના તમામ નિયમોનું પાલન કરો તો. પરંતુ કચ્છમાં એક એવી ટોળકી ઝડપાઈ જે અનફિટ લોકોને પણ ફિટ બતાવીને વિદેશમાં ધકેલતી હતી. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બાતમીના આધારે ભુજ રેલવે સ્ટેશન નજીકથી સંજય નટવરલાલ લુહાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જેની પાસેથી નકલી પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના અનેક બોગસ દસ્તાવેજ મળી આવ્યા છે. આ શાતિર ગેંગ વિદેશ જવા ઈચ્છતા લોકો માટે નકલી દસ્તાવેજ તૈયાર કરી આપતી હતી, જેમાં શારીરિક ખોડખાપણ ધરાવનારા વ્યક્તિઓને પણ સંપૂર્ણપણે ફિટ બતાવતા હતા. કોઈ ડમી વ્યક્તિની તસવીર પાસપોર્ટમાં ચોંટાડીને બોગસ મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું. આ ટોળકી કોઈને સહેજ પણ શંકા ન જાય તે માટે જીસીસી માન્ય હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરાવતા હતા. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપેલા સંજય લુહારની સાથે અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં. કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા, એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે. તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે. આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે, એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે, એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા. આ બોગસ મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરવાના કૌભાંડમાં હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ કે પછી સરકારી મેડિકલ અધિકારીઓની સંડોવણી અંગેના ખુલાસા આગામી તપાસમાં થઈ શકે છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર અજયસિંહ પરમાર સમગ્ર કેસમાં ફરિયાદી બન્યા છે અને આગળની તપાસ એસઓજી પીઆઈ પ્રશાંત સિંધરખિયા દ્વારા કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે. હમણાં લાયસન્સ, ડુપ્લિકેટ લાયસન્સ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો. તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે. કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે, એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે.
આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા અને કયા કયા દેશોમાં કેટલા લોકોને મોકલ્યા તે અંગેની વિગતવાર તપાસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. કચ્છમાં અગાઉ ડુપ્લિકેટ લાયસન્સ અને આરટીઓની ખોટી રસીદ બનાવનારી ટોળકી ઝડપાઈ ચૂકી છે. પાકિસ્તાન સાથેની દુર્ગમ રણ અને સમુદ્રની સરહદ ધરાવતો કચ્છ જિલ્લો પહેલાથી જ સંવેદનશીલ રહ્યો છે, એટલે કે સરકારી વિભાગોમાં તૈયાર થતા સર્ટિફિકેટો પોતાની મેળે તૈયાર કરાવીને અનેક લોકોને કચ્છમાં આશરો અપાયા હોવાની પણ શક્યતા નકારી શકાય નહીં. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.